હલો મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાની તૈયારીઓ કરી રહ્યા હશો. ઓકે, તો હવે આપણે ચર્ચા ન કરીએ અને સીધા પ્રશ્ન ઉપર જઈએ. પહેલાં જ જે શરૂઆતમાં મેં પ્રશ્ન લીધા છે એ બધા પ્રશ્નો જે છે એ કરંટમાંથી શું પૂછાયું એ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછો કે હાલમાં જ કયા દેશની અંદર એઆઈ પ્રધાનમંત્રી, આવો લાંબો પ્રશ્ન હતો, એવો એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. તો કે ભાઈ સિંગાપુરની અંદર આ જે છે એ ઘટના બની છે. તો આના ઉપરથી આપણા માટે એક આઈડિયાઝ બને છે કે ભાઈ વિશ્વની અંદર કોઈ દેશની અંદર કંઈ નવી ઘટનાઓ, કોઈ નવું એવું કે ભાઈ ચોંકાવનારું કદમ લીધું હોય તો આપણે એને વાંચવું જોઈએ. આપણા માટે કરંટ માટે એ એક પોઈન્ટ્સ બને છે. પછીનો પ્રશ્ન છે 2025માં ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ એવું કયા રાજ્યની અંદર સ્થાપિત કરવામાં આવેલું છે? તો એ આપણા ગુજરાતની અંદર તમને બધાને ખ્યાલ હશે કે બહુ મોટે જોરશોરથી ઓપનિંગ કરવામાં આવેલું હતું. જો યાદ હોય તો કોમેન્ટમાં કહેજો કે સાહેબ આ કયા સ્થળ ઉપર ઓપન કરવામાં આવ્યું, જેથી બીજા વિદ્યાર્થીઓ ના ખબર હોય તો એને પણ આઈડિયાઝ આવે. ઓકે, પછીનો પ્રશ્ન છે હાલમાં ચંદ્રયાન 4 મિશન જે છે એ ઘોષિત કરવામાં આવ્યું છે, તો એની અંદર વિશેષતા શું છે? તો કે ભાઈ માનવને ચંદ્ર પર મોકલવાની વાત કરવામાં આવી છે. પછી પ્રશ્ન છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન એટલે કે હાલમાં 2025ની અંદર કોણ છે? તો હરમનપ્રીત કૌર એમના એટલે કે આપણા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન્સ છે. પછી વાત કરીએ 2025માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જે છે કઈ ફિલ્મને, પણ કેમાં? ફિલ્મફેર એવોર્ડ 2025ની વાત કરવામાં આવે છે, જેમાં પિક્ચરનું નામ હતું 12th ફેલ, 12મી ફેલ, તો 12મો નાપાસ. આવું જે મૂવી બન્યું છે, બહુ હિટ ફિલ્મ છે અને બધાને ખ્યાલ હશે. ડૉક્ટર આપણે જે દિવ્ય કીર્તિ સાહેબ છે એમણે એના અંદર ભૂમિકા નિભાવી છે અને 12 ફેલ વ્યક્તિ જે હતો અને એને જ્યારે આઈએસ અને આઈપીએસ વિશે નોલેજ મળે છે ત્યારે એનું સપનું બને છે કે મારે પણ આની અંદર બનવું છે. આ વાસ્તવિક ઘટના છે જે હાલ દિલ્હીની અંદર કમિશનર છે એમની લાઈફ ઉપર આ મૂવી બનાવવામાં આવ્યું છે. પછી પ્રશ્ન છે 2025માં ભારતની અંદર ડ્રોન મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આવા જેટલા મહોત્સવો બન્યા છે એને પણ રીડ કરવા જોઈએ, જેથી આપણને આઈડિયા આવશે કે ભાઈ આવા આપણે પ્રશ્ન આવી જાય તો આપણે આન્સર કરીએ. આનો આન્સર બને છે નવી દિલ્હી. પછી પ્રશ્ન છે કઈ બેંક દ્વારા ડિજિટલ રૂપીઝ એટલે કે રૂપી માટે પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો? તો SBI દ્વારા આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો છે. આગળ જોઈએ ભારતની G20 અધ્યક્ષતા હમણાં ભારતે કરી અને દિલ્હીની અંદર બહુ મોટો જોરશોરથી આપણે એનું ઓપનિંગ કરવામાં આવ્યું. G20ના આપણે એમના યજમાન બનેલા હતા અને એ અધ્યક્ષતા કરી. તો ભારતે પછી હવે નેક્સ્ટ કોને અધ્યક્ષતા સોંપી કે હવે કયા દેશને, એટલે ઇન શોર્ટ પ્રશ્ન ફેરવીને પૂછ્યો. ટૂંકમાં કહેવા એમ માંગે છે કે હવે આ G20ના અધ્યક્ષ કયો દેશ? તો કે ભાઈ બ્રાઝિલ બનશે. પછી પ્રશ્ન છે સ્વચ્છ ભારત સર્વેક્ષણની અંદર 2025માં સૌથી સ્વચ્છ શહેર કોને કહેવામાં આવ્યું અથવા તો એ કોને એનો પુરસ્કૃત કરવામાં આવ્યા? કયું જે શહેર છે એ સૌથી સ્વચ્છ બન્યું? ઇન્દોર. નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ કે કયા રાજ્યમાં મુખ્યમંત્રી વિદ્યાર્થી સુરક્ષા યોજના એટલે કે ભાઈ યોજનાઓ જે છે એમાંથી એક પ્રશ્ન આવ્યો કે કયા રાજ્યની અંદર મુખ્યમંત્રી વિદ્યાર્થી સુરક્ષા યોજના જે છે લાગુ કરવામાં આવી? તો કે બિહાર રાજ્યની અંદર. પછી પ્રશ્ન આવ્યો કોરલ રીફ માટે જાણીતું દરિયાઈ સપાટી. જો આમાં કોરલ રીફ તો ઘણી જગ્યાએ હોય, પણ એણે જે ઓપ્શન આપ્યા હોય આપણે એને ધ્યાને લઈને વાત કરીએ છીએ કે એના ઓપ્શન મુજબ મેં જવાબ છે, બરાબર? ક્યારેક મારો જવાબ છે એ તમને એમ લાગતો હોય કે સર આ રાઈટ આન્સર નથી, પણ એણે જે ઓપ્શન આપ્યા છે એ મુજબ તમારો આન્સર આ બને છે. નેક્સ્ટ પ્રશ્ન જે છે એ અહીંયાથી શરૂ કરીએ. ઇન્ફ્લેશનનો અર્થ, બરાબર? પ્રશ્ન પૂછો ઇન્ફ્લેશન. હવે આ બધા શબ્દો જે છે ને એ આપણે કહી શકાય કે ભાઈ નાણાં મંત્રાલયને લગતા અથવા તો આપણી આર્થિકતાને લગતા, અર્થતંત્રને લગતા શબ્દો છે. ઇન્ફ્લેશનનો મતલબ શું થાય? તો કે ભાઈ કોઈપણની મૂલ્યમાં સતત વધારો થવો. આપણે દેશી ભાષામાં કહીએ ને કે ભાઈ મોંઘવારી વધતી જ જાય છે, મોંઘવારી વધતી જ જાય છે, એટલે આર્થિકને અર્થતંત્રને લગતા શબ્દો છે. પછી પ્રશ્ન હતો ભારતના પ્રથમ નાણામંત્રી, બરાબર? RK સન્મુખ શેટ્ટી. મેં લખ્યું છે ભાઈ, એ ચેક કરી લેજો, કદાચ હું ખોટો હોઈ શકું, બરાબર છે? તો ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? તમને કોઈને યાદ હોય તો જરા કોમેન્ટ કરજો. એટલે અહીંયાથી એક બને છે કે ભાઈ જેટલું કંઈ પ્રથમ એવું હોય ને ભારત માટે એને જરાક તમારે જોઈ લેવું. પછી GST લાગુ, જો કાલ પ્રમદી જેણે પૂછ્યું હતું GST વિશે ક્વેશ્ચન, ત્યારે જ મેં કીધું હતું કે ભાઈ GST લાગુ ક્યારે કર્યું, તો એ પ્રશ્ન બની જ ગયો. પછી પ્રશ્ન છે નીતિ આયોગ સ્થાપના ક્યારે? બરાબર, નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1 જાન્યુઆરી 2015ના રોજ. પછી પ્રશ્ન આવ્યો મુદ્રા નીતિ
જેને મોનેટરી પોલિસી કહેવામાં આવે છે. તો એ કોણ નક્કી કરે છે? એટલે ભારતની અંદર જે મોનેટરી પોલિસી છે એ કોના દ્વારા નક્કી થાય છે? તો કે RBI દ્વારા નક્કી થતી હોય છે. પછી પ્રશ્ન છે, ભારતમાં આર્થિક યોજના, બરાબર, ભારતની અંદર આર્થિક યોજના જે છે એની શરૂઆત ક્યારે થઈ? તો કે 1951માં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો કે RBIની શરૂઆત જે છે એ અથવા તો RBIની સ્થાપના, તો RBIની સ્થાપના છે 1 એપ્રિલ 1935. આ બધા પ્રશ્નો એવા છે કે જે બહુ રિપીટ થયેલા છે. જે લોકો થોડા સમયથી તૈયારી કરતા હોય એને આ બધા પ્રશ્નોથી વાકેફ જ હોય. પછી અરણ્યક વન અથવા તો એવું જંગલ કયા પ્રકારના જંગલ તરીકે ઓળખવામાં આવે છે? તો એ જંગલો છે ઉષ્ણકટિબંધીય, પાનખર અને સૂકા જંગલો તરીકે આપણે એને ઓળખીએ છીએ. પછી પ્રશ્ન છે, કયા મહાસાગરમાં સૌથી વધુ ખારાશ જોવા મળે? તો કયા મહાસાગરનું પાણી સૌથી વધુ ખારું હોય છે? તો કે ભાઈ એટલાન્ટિક મહાસાગર. બરાબર. પછી પ્રશ્ન છે, કઈ નદી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે? તો નદીઓની વિશેષતા પહેલા દિવસથી પૂછે છે. તમને ખ્યાલ જ હશે કે દરેક જે પેપરમાં એકાદ બે નદીઓ વિશેનો પ્રશ્ન આ લોકો રોજ નાખે છે. તો નદીઓને રિલેટેડ જે ઇન્ફોર્મેશન હોય તમારી જોડે એને પાકી કરજો મિત્રો. આમાં જવાબ હતો સોન નદી. પછી ભારતમાં સૌથી ઓછી વર્ષા, બરાબર, સૌથી ઓછો વરસાદ થતો હોય ને એવી જગ્યા કઈ છે? તો એ તમે જરાક સર્ચ કરી લેજો. મને કદાચ એવું છે કે લદ્દાખ આસપાસનો જગ્યા બને છે, પણ તમે જરાક સર્ચ કરી લેજો કે ભાઈ સૌથી ઓછો વરસાદ ભારતમાં ક્યાં પડે છે. પછી છે કાવેરી જળ વિવાદ. આ પ્રશ્ન રેલવેવાળાએ મેં તો કેટલી વાર જોયો, બરાબર છે. જો જે લોકોને ખરેખર તૈયારી કરવી છે ને એને મેં કીધેલું છે કે યાર જૂના પેપરોને કરો ને એટલે તમે 50% માર્ક તમે એમનામ કવર કરી જાઓ. કારણ કે એની પાસે એક ડેટા છે, બરાબર, એક ફિક્સ ડેટા છે આટલો, અને એ ડેટામાંથી પ્રશ્ન નાખે રાખે છે, બરાબર. બાકી નવું બને એ કરંટ બને, બરાબર છે. આવું શું કામ કહું છું? તો કે ભાઈ રેલવેની એક સિલેબસ ફિક્સ છે, એ જ સિલેબસમાંથી એને પ્રશ્ન પૂછવાના છે. નવો સિલેબસ આવતો નથી કે બદલતો નથી, તો પછી એના માટે એની પાસે જે ડેટા છે એમાંથી જ પ્રશ્ન પૂછે ને. બદલશે શું? તો કે કરંટ અફેર. પછી પ્રશ્ન છે કે વિશ્વની સૌથી લાંબી પર્વત શૃંખલા કઈ? તો કે એન્ડીઝ પર્વતમાળા, એન્ડીઝ પર્વત શૃંખલા. આગળ પ્રશ્ન જો, ગ્રેટ બેરિયર રીફ ક્યાં આવેલું છે? તો કે ભાઈ ઓસ્ટ્રેલિયા જે છે એના ઉત્તરી ભાગમાં. એના ઓપ્શન મુજબ આ જવાબ છે, બરાબર. બાકી બીજે પણ હોઈ શકે છે. જે લોકો કોઈ સ્ટડી મટીરિયલ ખરીદવા માંગતા હોય, કોઈ પણ જાતની ક્વેરીઝ હોય, તો એ લોકો મને વોટ્સઅપ પર મારો કોન્ટેક કરી શકે છે. 91 57 68 80 58 મારો વોટ્સએપ નંબર છે. આપને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ હેલ્પ જોઈતી હોય કે કંઈક ક્વેરી હોય અથવા મટીરિયલ લેવું હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો. પ્રશ્ન આગળ છે, ભારતમાં સૌથી વધુ રોજગાર ક્ષેત્ર જે છે કયા ફિલ્ડમાં છે? તો કે ખેતી અથવા તો કૃષિ ક્ષેત્રની અંદર. પછી પ્રશ્ન છે, ભારતમાં પંચવર્ષીય યોજનાનો સામાન્ય રીતે સમયગાળો શું હતો? હવે જો સામાન્ય રીતે તો 5 વર્ષ હતો. હવે આ લોકોને એક ટેવ છે, પંચવર્ષીય યોજનાઓ જૂની છે ને એમાંથી 5 પ્રશ્ન પૂછે. હવે તમે જોજો 2 દિવસની અંદર કે એકાદ 2 દિવસમાં પ્રશ્ન જોવા મળશે કે ભાઈ હેરોડોટસ નામની પંચવર્ષીય યોજના હતી, કેટલામી હતી, અથવા તો પહેલી યોજના છે એ કેના ઉપર હતો, એનો રોલ મોડલ શું હતું, બીજી પંચવર્ષીય યોજના છે એમાં એનો રોલ મોડલ શું હતું, બરાબર, ગરીબી હટાવો આવું જે છે એ કઈ પંચવર્ષીય યોજનાનો નારો હતો. તમે જોજો આ પ્રશ્ન છે ને આ રેલવેવાળાની ટેવ છે અને વર્ષો જૂનું, બરાબર, એવા પ્રશ્ન પૂછે જ છે. તમને હું 2 દિવસમાં દેખાડીશ કે એવા પ્રશ્ન જોવા મળશે. જેટલા મળ્યા છે એટલા પ્રશ્નો મેં તમારી સુધી પહોંચાડ્યા છે. મિત્રો વિડીયોને લાઇક કરજો. મજા નથી, મારો અવાજ સાંભળીને તમને ખબર જ હશે, છતાં હું હેલ્પ થાય એટલી કરું છું. તમે બી મને હેલ્પ કરો, વિડીયોને થોડો ફેલાવો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને પાસ થાવ તેવી શુભેચ્છાઓ.